જય જોહાર। આજના આથા ડુંગરી ખાતેના કાર્યક્રમમાં અહીં મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ એવા વિનુભાઈ સરપંચ, સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, કવાંટ તાલુકા પ્રમુખ શ્રી, સાથે છોટાઉદેપુર, જેતપુર અને કદવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ પદાધિકારીઓ અને આજે જેમણે 5000 ની જનમેદની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આથા ડુંગરી સરપંચ શ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે, જેઓ 3 વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ 3000 કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે। જોરદાર તાળીઓથી વધાવી લઈએ। સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે, સાથે આજુબાજુ ગામના સરપંચો, તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ, હાલના ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપમાંથી કિસાન મોરચાના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે, અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે। ત્યારે આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અને તમામ સાધુ સંતો, મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું, પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું। અહીંયા આવ્યો અને બાજુનું ગામ, થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના, કવાંટ તાલુકાના 8-10 આગેવાનો મને મળ્યા અને 8-10 આગેવાનોએ કીધું, સાહેબ અમારા 28 ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે। અમારા 28 ગામના લોકોને અહીંથી વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે। કલેક્ટર, એસપી, એમના પ્રાયોજના વહીવટદાર, એમના ડીસીએ, એમનું ખાણ ખનીજ વિભાગ, એમનું જીએમડીસી, જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે। ત્યારે 28 ગામના લોકોને કેમ છો? તમે 28 ગામના માત્ર નથી, તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે। કોઈની તાકાત નથી અમારા આદિવાસીઓને અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે। જે દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે, એ દિવસે ચૈતરભાઈ, રતનસિંહ, રાધિકાબેન રાઠવા, વિનુભાઈ રાઠવા, નરસિંહભાઈ રાઠવા, અમારા ભંગ્યાભાઈ રાઠવા, અમે પહેલા ડંકો ખાઈશું, અમે પહેલા ગોળી ખાઈશું। પણ મારા સાથીઓ, તમે અમારી સાથે રહેજો, ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉખાડીને ફેંકી દઈશું। અહીંયા ડેમો આવ્યા ત્યારે અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા તમે, અહીંયા કોરિડોર આવ્યા અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા, અહીંયા આંબા ડુંગરમાં અમારા લોકોની જમીનો લઈ લીધી તમે, અહીંયા નેરના નામે જમીનો લઈ લીધી। હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો। એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવી હોય, એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું, અમારા 28 ગામના લોકોને હાથ લગાડી દો। અમારા 28 ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ, બિરસા મુંડા ભગવાન, તાત્યા મામા, ખાજ્યા નાયક એમના વંશજો છે। જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો, એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે। જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ, અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ, અમારા યુવાનોની રોજગારની વાત કરીએ છીએ, આદિવાસીઓની વાત કરે એટલે આ સરકારને ગમતો નથી। આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે, મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો, ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો। ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ, એ હર્ષભાઈ સંઘવી
ભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, આદિવાસીનો દીકરો છે। એ ડરવાનો નથી, કરારા જવાબ મિલેગા, કરારા જવાબ સામે આવશે, કરારા જવાબ આપીશું અમે। હમણાં 30 તારીખે કેવડિયામાં દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા। 31 તારીખે મોદીજીનો એકતા પરેડનો કાર્યક્રમ હતો અને આ લોકો 15 તારીખે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે। લઈને આવે એનો મને જરાય વાંધો નથી, અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ, પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે। ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ। પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રા, નાંદોદ ગામડે ગામડે જાય છે। આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો। ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના છે। સાથીઓ, મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો। આદિવાસીનો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતો, હર્ષ સંઘવીને નથી ગમતો, આદિવાસીઓ માટે કેમ બોલે છે, આદિવાસીઓની મીટિંગો છોટાઉદેપુરમાં કેમ કરે, એને જેલમાં નાખો। એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો, કોઈ વાત નહીં, કોઈ વિવાદ નહીં, અને મને સેન્ટ્રલ જેલમાં 80 દિવસ રાખવામાં આવ્યો, અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને 2 વર્ષ સુધી રાખીશું, 3 વર્ષ સુધી રાખીશું, જ્યાં સુધી તમે અમારી સાથે આવવા નહીં માનો ત્યાં સુધી રાખીશું। પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી, અને તમારી બધાના આશીર્વાદથી, તમારા બધાના સહકારથી, તમારી બધાની પ્રાર્થનાથી, ઉપરવાળાની દયાથી, કુદરતની મહેરબાનીથી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે। તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું। ત્યારે સાથીઓ, નાનો માણસ છું, અવારનવાર ભાજપમાં લઈ જવા માટે દબાણો કરે, ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે, ખોટા કેસ કરે, પરિવારને જેલમાં નાખે, અમને હેરાન કરે, પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે, જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને દબાવી શકે। આ અમારી જનતાનો પ્રેમ છે। જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની। 1 વાર જેલ કરાવશે, 2 વાર જેલ કરાવશે, 3 વાર જેલ કરાવશે, પણ મારા વડીલો, મારી યુવાનો, મારી બહેનો, મારા માતાઓને મારે વિનંતી છે, સરકાર એમની બહુ મોટી છે, પોલીસ એમની છે, આર્મી એમની છે, કોર્ટ કચેરી એમની છે, કલેક્ટર એમના છે, ડીડીઓ એમના છે, એસપી એમના છે। આપણે એમની સાથે લડાઈ નથી કરવાની, પણ આવનારી તાલુકા જિલ્લામાંથી ચૂંટણીમાં તમારામાંથી સારા યુવાનોને, સારા વડીલોને તૈયાર કરી દો। આ તમારા દીકરાને જે હેરાન કર્યો છે એનો બદલો તમારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લેવાનો છે, એનો બદલો તમારે લેવો પડશે। કેમ કે જ્યારે મેં જેલમાં હતો ત્યારે એમના આ બાજુના સાંસદ અમારા રાજપીપળામાં આવીને કહેતા હતા, પેલો તમારો ચૈતર વસાવો જેલમાં છે, નથી છૂટવાનો, એનું પૂરું કરી નાખ્યું અમે। ત્યારે તમારા સાંસદ અને ધારાસભ્યને હું કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू फंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा कभी झुकेगा नहीं, करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં છે,
વિસ્તારમાં એમનું શાસન છે. અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે પણ પિયત માટે અમને મળતું નથી. અમારા યુવાનો ભણી ગણીને પરીક્ષાઓ આપે છે, એના પેપરો ફૂટી જાય છે, એની નવી નવી નીતિઓ કાઢે છે. આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે, શિક્ષક બનવા માંગે છે, કલેક્ટર બનવા માંગે છે, આઈએસ આઈપીએસ થવા માંગે છે, પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડાઓ નથી, આંગણવાડી નથી. અમારા નાના નાના બાળકો કુપોષણથી પીડાય છે. ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ, રોજગાર આપવાની જગ્યાએ, સિંચાઈનું પાણી મળે એની જગ્યાએ આજે વિકાસનો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે. આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિના નામે ગૌરવ યાત્રા કાઢતા કાઢતા ગામડે ગામડે ફરે છે અને કહે છે કે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ છે. એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે, કેમ કે તમે બધા જાગી ગયા છો. તમને બધાને બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, તાત્યા મામાનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ ખબર પડી ગયો છે. એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે. એમના વડાપ્રધાન હમણાં કેવડિયા આવ્યા અને કીધું અમારા આદિવાસી ભાઈ બહેનો તમારે આત્મનિર્ભર બનવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે. અમારો આદિવાસી સમાજ અનાદિકાળથી આત્મનિર્ભર છે. વડાપ્રધાન બન્યા પછી 5,400 કંપનીઓ તો વિદેશથી તમે લઈને આવ્યા છો. અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે. વડાપ્રધાન બન્યા પછી તમે 5,400 વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો. અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઇના, મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન, તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો? આપણને કહે છે લોકો કે ભાઈ એક પેડ માં કે નામ. આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે. એક પેડ માં કે નામ રોપજો બધા, એક પેડ માં કે નામ. આપણે એક પેડ માં કે નામ રોપીશું, રોપીએ છે અને જંગલ સાથેનો આપણો નાતો છે. એક પેડ નામે માં કે નામ કરી કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે. આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે. હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણીને આપી દીધું, ટોરેન્ટોને આપી દીધું. હવે આ આપણા દેશના વડાપ્રધાન 15મી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા ડેમ મોગરા માતાજી ક્યાં છે, એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે. મારા સાથીઓ તમને કહેવા માંગુ છું, આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો, આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે, એની કોઈની ગેરંટી નથી. કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય, જેનું દર્શન કરી આવે, જેને જોઈ આવે, એ પછી રિલાયન્સ ને આપી દે, ટાટા ને આપી દે, અદાણીને, બિરલાને આપી દે. ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. ત્યારે તમે વિચાર કરો, જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાની હતી તો એમનું જન્મસ્થળ ઝારખંડમાં રાંચીમાં આવ્યું છે. જો આખા દેશનો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ, જન્મભૂમિ ઝારખંડની રાંચીમાં આવેલી છે. તમે ત્યાં જઈને આખા ગુજરાતને, આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો. પણ ડેડિયાપાડામાં આવીને ચૈતરભાઈની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે, આ આદિવાસી સમાજ જોઈ રહેલું છે. આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છે. અમે આંદોલનો કર્યા, આદિવાસી જાગૃત થયા, એટલે આ લોકોને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે. ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જવા લાગ્યા છે, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે. એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. ત્યારે અમારા સરપંચો ને અમારા વડીલો જે પ્રકારે કહે છે, કોઈ ભેંસ ઓછો
ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું, ભેંસ બદલી નાખવી પડે છે કે નથી નાખવું? ત્યારે આ લોકો મંત્રી બને છે. પણ મારા તમામ આગેવાનો, તમામ વડીલોને, માતા બહેનોને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી, આપણે આખીને આખી સરકાર બદલી નાખવાની છે. આ લોકો તૈયાર છો બધા? સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું. આ લોકોએ મને કીધું, ચૈતરભાઈ અમારી સામે તમે કેટલું લડશો, ટકી નહીં શકશો, જજો પણ જેલમાં જશો, આવી જાઓ, મંત્રી બનાવી દે, તંત્રી બનાવી દે. તમારા મંત્રી બની જઈશું, તમારો તંત્રી બની જઈશું, પૈસા કમાઈ લઈશું, બંગલા બની જશે, ગાડીઓ બની જશે. પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે? કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે? આ વિસ્તારના ઓબીસી માટે કોણ લડશે? આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે? ત્યારે અમે કીધું, તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરાના વાઘ જેવા, સર્કસના વાઘ જેવા બનાવી દીધા છે. આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે એવું કહેતા હતા. અમે જ્યારે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે, ટાઈગર અભી જિંદા હે, ટાઈગર અભી જિંદા હે. એ ભાષણ કરવા વાળા ભાજપમાં ગયા અને સર્કસના ટાઈગર બનીને આજે બેસી રહ્યા છે. સર્કસના ટાઈગર બનીને બેસી રહ્યા છે. ઉપરથી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય, એટલી જ ભજન એ લોકો ગાય છે. ત્યારે સાથીઓ, આ તમારો દીકરો, આ ચૈતર વસાવો એમના સરઘસનો ટાઈગર નથી બનવા માંગતો, જંગલનો ટાઈગર બનીને સ્વતંત્ર ફરવા માંગે છે. જંગલનો ટાઈગર બનીને અમે બધા સ્વતંત્ર ફરવા માંગીએ છીએ. આ બધો ઇલાકો અમારો છે. અમારા નસવાડીના એક કાકા ધારાસભ્ય છે, સિનિયર ધારાસભ્ય. નસવાડીમાં આજે અમારો પ્રોગ્રામ હતો. કાકાએ અમારા સરપંચોને ડરાવ્યા અને અમારા પ્રોગ્રામમાંથી અમે પ્રોગ્રામ રાખી દીધા. ત્યારે કાકાને કહેવા માંગુ છું, આજે ચૈતર વસાવાને નર્મદામાંથી તળી પાર કરી દીધા છે, ત્યાં જવા નથી દેતા. આજે દરિયાપાડામાં પ્રવેશબંધી છે. તમે નસવાડીમાંથી અમને કહેશો કે અહીંયાથી નીકળી જાઓ, પણ અમે આ ચૈતર વસાવા, અમારી ટીમ અમારા લોકોના દિલોમાં રહે છે અને લોકોના દિલોમાંથી તમારી ભાજપની સરકાર અમને ક્યારે કાઢી નથી શકવાની, ક્યારે કાઢી નથી શકવાની. એનો પણ જવાબ આવનારા દિવસોમાં આપીશું. ત્યારે નવી વસાહતના આગેવાનો મને રસ્તે મળ્યા, મારી સામે કહેતા હતા, સાહેબ અમે નર્મદાના નવી વસાહતના લોકો છે, અમે આ ધારાસભ્યના હુજે લઈ ગયા, આ ભાજપના નેતાઓને માની લીધું અને આજે અમારા દીકરા દીકરીઓ અમને ખીજવાય છે, અમારો અધિકાર નથી મળ્યો. ત્યારે આ ભાજપના લોકોએ માત્ર ભાજપમાં જઈને ઊંચી આગળ કરવાનું જ કામ કર્યું છે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટીનું મંચ તમને અમે આપીએ છીએ. આપણા આજે રતનસિંહભાઈ સરપંચ, ભંગિયાભાઈ સરપંચ, નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે. કોઈને ડરવાની જરૂર નથી. તમે રાતે કહેશો, રાતે અમે આવીને ઉભા થઈ જઈશું. ત્યારે તમારામાંથી સારા સારા વડીલો, સારા સારા યુવાનો, સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને નગરપાલિકા હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ બનીને તમારે આવી જવાનું છે. સત્તા તમારે હાથમાં લઈ લેવાની છે. આ લોકોની તાકાત આ સત્તામાં છે. જે પ્રકારે આપણા વડીલોએ કીધું તો, વાર્તાઓમાં આવતું તો કે એક રાજા, એનો જીવ પોપટમાં હતો, એ જ પ્રકારે આ ભાજપના લોકોનો જીવ સત્તા ખુરચીમાં છે. તમે જાગી જાઓ, ખુરચી આપણે ખોચી લઈએ, સત્તા આપણે ખોચી લઈએ એટલે આ ભાજપના રાજા ઓટોમેટિક ઘરે બેસી જવાના છે. તૈયાર છો તમે? સત્તા ખોચી લેવાની છે. તૈયાર છો બધા? જય આદિવાસી. ત્યારે આ વિસ્તારના 28 ગામના લોકોને પણ કહેવા માંગુ છું, અને બીજા વિસ્તાર હાપેશ્વર હોય, આંબાડુંગર હોય કે આ વિસ્તારના હરસોન પટ્ટાના લોકો હોય
છું, કોઈને ડરવાની જરૂર નથી. કોઈ પણ બહારનો વ્યક્તિ, ભાજપનો વ્યક્તિ તમને ડરાવે તો ખાલી આદિવાસી તરીકે એકવાર કિક્યારી પાડીને અબોબો કરી દેજો, આખું ગામ ભેગું થઈ જશે, એ લોકોને આપણે જોડતા કરી દઈશું. અબોબો આવડે છે ને બધાને? આપણા વડીલોએ આપણને શીખવ્યું છે, ગામમાં અબોબો કરી દેજો. અમે બધા દોડીને આવી જઈશું. એ આરએસએસ વાળા હશે કે ભાજપ વાળા હશે, એમને ઉભી પછડી અહીંથી અમે ભગાવી દઈશું. ત્યારે બધા જ લોકોને વિનંતી કરું છું, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ અને આપણી જે આદિવાસીની અસલિયત છે એ આપણે જાગૃત કરવું પડશે. અમે એટલા માટે આ પાર્ટીમાં જોડાઈને આગળ વધી રહ્યા છે. ભાજપ વાળા અમને પણ બોલાવે છે, આવો તમે સત્તા અને પૈસા કમાઓ. અમને સત્તા અને પૈસાનો મોહ નથી. અમે આદિવાસીઓને જાગૃત કરીએ, આદિવાસીઓને આગળ લાવીએ, અમારા યુવાનો ભણી ભણીને આગળ આવે, અમારા ખેડૂતો આગળ આવે, અમારા ખેડૂતના દીકરાઓ ફોર વ્હીલ લઈને ફરે, મર્સિડીઝ લઈને ફરે, BMW લઈને ફરે, IAS થાય, IPS થાય. એ જ અમારા સપના છે. અમારા લોકોના નાના મોટા પ્રશ્નો છે, એને પણ આવનારા દિવસોમાં સરકારમાં 2027માં અમે બધા આમાંથી જઈએ અને આદિવાસીઓના હિતના કામ કરીએ, આ વિસ્તારના યુવાનોના હિતના કામ કરીએ, ગુજરાતના 18 વર્ગના 18 વર્ગના લોકોના હિતના કામ કરીએ. એ અમારા બધાના સપના છે. ત્યારે વધારે વાતો નથી કહેતો, પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે. કેમ કે આ લોકો છેલ્લા દિવસે દારૂ લાવે, પાર્ટીઓ કરાવે, ખવડાવે, પીવડાવે અને 50 રૂપિયા આપે, 500 રૂપિયા આપે અને મત લઈને જીતીને 5 વર્ષ સુધી દેખાતા નથી. ત્યારે આવનારી ચૂંટણીઓમાં પણ આપણા આ વિસ્તારના કેટલાક ભાજપના નેતાઓ આ જ કામ કરશે. એના કરતા તમે તમારામાંથી ઉમેદવારો તૈયાર કરી દો, એના માટે તમે મહેનત કરો, એને જીતાડીને લાવો અને આપણા લોકોના સારા કામ થાય એ દિશા તરફ આપણે આગળ વધવાનું છે. આજની આ કાર્યક્રમમાં વધારે સમય નથી હું લેતો, પણ જે મારે આ વિસ્તારના કેટલાક નેતાઓ પોતાને ટાઈગર સમજીને નાના નાના માણસોને ડરાવે છે, ધમકાવે છે, મારા યુવાનોને હેરાન કરે છે, પોલીસ મોકલે છે અને ખૂબ હેરાન કરે છે. ત્યારે આ નેતાઓને કહેવા માંગુ છું, આ સામે બેઠેલા બધા ચૈતર વસાવા છે, ટાઈગર છે અને જ્યારે હેરાન કરશે ત્યારે આ અમારી તાકાત અમે આવનારા દિવસોમાં બતાવીશું ને? તૈયાર છો બધા? ધન્યવાદ. જય આદિવાસી. અહીં મારો વક્તવ્ય પૂરું કરું છું. તમામ વડીલો, માતા બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભારત. ખૂબ સરસ સાહેબે માર્ગદર્શન આપ્યું. આમ આદમી પાર્ટીનો